ગુજરાત સરકારે તાજેતરમાં એક નવો જિલ્લો અને નવી મહાનગરપાલિકાની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં જુદા જુદા સ્તરે પોતાના તાલુકાને પણ જિલ્લો બનાવવાની માંગણીઓ ઉઠી રહી છે। આ દરમિયાન હવે રામકથાકાર મોરારી બાપુએ પણ હળવાશમાં જાહેર મંચ પરથી મહુવાને પણ જિલ્લો બનાવવા માટે કહ્યું હતું। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ગુજરાતમાં સરકારે 12 વર્ષ પછી નવો જિલ્લો બનાવ્યો અને ગુજરાતમાં 33 જિલ્લામાંથી 34મો જિલ્લો વાવ-થરાદ બન્યો। ગુજરાતના ઘણા જિલ્લા વિશાળ છે, ત્યારે જિલ્લાનું વિભાજન થવાથી અને નવો જિલ્લો બનવાથી લોકોને વડુ મથક સુધી પહોંચવામાં સરળતા રહે છે। નવો જિલ્લો બનવાથી માળખાગત સુવિધામાં પણ વધારો થાય છે। સ્થાનિક નેતાઓ પણ હવે પોતાના વિસ્તારને જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે। થોડાક દિવસો પહેલા હાર્દિક પટેલે વિરમગામને નવો જિલ્લો બનાવવાની વાત કરી હતી, ત્યારે હવે મોરારી બાપુએ પણ પોતાના વિસ્તારને નવો જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરી છે। ભાવનગર જિલ્લાના મહુવામાં દર વર્ષની પરંપરા મુજબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને મોરારી બાપુના સંયુક્ત ઉપક્રમે શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। તલગાજરડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા 35 શિક્ષકને પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષકો અને તેમના પરિવારજનોની સાથે સાથે સાધુ સંતો અને સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત હતા। આ પ્રસંગે મોરારી બાપુએ શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે મહુવાથી કોઈ છે? આમ તો મહુવા જિલ્લો નથી, એટલે ભાવનગરથી કોઈ છે? સાંભળો તેમણે શું કહ્યું। ભાવનગર જિલ્લામાંથી કોઈ છે કે નહીં? છે ને? મહુવા તો આપણો જિલ્લો નથી, એટલે હજી એમાં નહીં મેળ ખાય। ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે। મેં પૂછ્યું કે હમણાં નવા જિલ્લાઓ થયા, નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર, એ આમાં લેવાયા તો કે નહીં બાપુ? તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું, પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના, હા, એક જિલ્લો ભરૂચ, એક બન્યું, એક બરાબર, હા, પણ વધારે ને વધારે બને ને તો અહીંયા આવે બધા શિક્ષકો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।